અંજારમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજનો જન્મદિવસ સાદગીપૂર્વક ઉજવાયો હતો। સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો। આ તકે મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે જમ્મુના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોએ જીવ ગુમાવ્યા છે। સમગ્ર રાષ્ટ્ર જ્યારે આ દુઃખદ ઘટનાથી વ્યથિત થયું છે, ત્યારે અમે જન્મદિવસની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવાનું નક્કી કર્યું છે। આ દિવસે ગૌ સેવાની પ્રવૃત્તિ સાથે ભજન અને પ્રસાદના કાર્યક્રમ યોજાયા છે। ગાય માતાને નિરણ અને દરિદ્ર નારાયણોએ પ્રભુનો પ્રસાદ લાભ પાયો છે। આ અવસરે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પોલીસ પ્રશાસન તથા બહોળી સંખ્યામાં રસિકજનોએ મહંતના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। રાધે રાધે, સૌને જય શ્રી સચ્ચિદાનંદ। આજે 1 મે એટલે કે 1 મે એટલે આપણે પ્રાદુર્ભાવ એટલે જન્મ દિવસ ઉજવતા હોય દર વખતે, પણ આ વખતે જે આપણી કાશ્મીરમાં જે ઘટના ઘટી ગઈ એટલે કે આપણા સનાતની હિન્દુઓ ઉપર જે હુમલો થયો આતંકવાદી દ્વારા, એટલે આ વખતે સમગ્ર ભારત ને સમગ્ર દુનિયામાં શોકમય વાતાવરણ છે। જ્યારે આપણે ત્યારે એવું વિચાર્યું કે આપણે એમની પાસે બીજું તો શું કરી શકીએ, આપણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ। એટલે જન્મદિવસ નિમિત્તે સમગ્ર રસિક સમાજે ભેગા મળી અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરી, ભજન, સત્સંગ અને ધૂન દ્વારા જન્મદિવસમાં એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજ્યો હતો અને ભજન અને ભોજન અને ત્યાર પછી મહાપ્રસાદ કરી સમગ્ર રસિક સમાજે જે દેશ દુનિયામાં વસતા હોય એ બધા એક જ સજાવી અને ભગવાન પાસે બેસી અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે આત્માજનોને ભગવાન પોતાના ચરણમાં વાસ આપે। એટલે હેતુ બીજા કોઈ કાર્યક્રમ ન યોજતા માત્ર ને માત્ર ભગવત પ્રસાદ અને ભગવત ભજન, ત્યારબાદ નંદીશાળા છે, ગૌશાળા છે, હોસ્પિટલો છે, એવા દર્દ નારાયણને ભોજન પીરસ્યું, નંદીશાળામાં ચરો પીરસ્યો અને ગાયોને ગોળ ખવડાવ્યું। આ રીતના બધા કાર્યક્રમ યોજ્યા હતા। વિશેષ બધા કાર્યક્રમો આ વખતે મુલતવી રાખેલા, કેન્સલ કરેલા। માત્ર ને માત્ર એ લોકોને શ્રદ્ધાંજલિ માટેના ભજન, સત્સંગ અને કીર્તન દ્વારા આજનું જન્મદિવસ ઉજવવામાં આવેલું છે।